ભવ્ય અશ્વ નગરયાત્રા 17મો કામા અશ્વ શો 2025 વાંકાનેર ઐતિહાસિક અને ગૌરવભર્યા વાંકાનેર શહેરમાં આયોજિત 17મા કામા અશ્વ શોની ભવ્ય શરૂઆત તરીકે આજે એક અનોખી અને યાદગાર ભવ્ય અશ્વ નગરયાત્રા યોજાઈ હતી. આ અશ્વ નગરયાત્રાની શરૂઆત રણજીત વિલાસ પેલેસ, વાંકાનેર ગ્રાઉન્ડ ખાતેથી અત્યંત શાનદાર રીતે કરવામાં આવી હતી. આ ભવ્ય અશ્વ નગરયાત્રામાં રાજ્યસભાના માનનીય સાંસદ અને વાંકાનેરના મહારાણા રાજ સાહેબ શ્રી કેસરી દેવસિંહજી ઝાલા સાહેબ સૌ પ્રથમ અશ્વ પર સવાર થયા હતા. તેમની આગેવાનીમાં તમામ અશ્વો અશ્વ નગરયાત્રામાં જોડાયા હતા, જે દ્રશ્યે નગરયાત્રાની શાન, ગૌરવ અને ઐતિહાસિક મહત્તાને વિશેષ રીતે ઉજાગર કર્યું હતું. પરંપરાગત સજાવટથી સજ્જ અશ્વો, અશ્વ સવારોની શિસ્તબદ્ધ ચાલ અને લોક સંસ્કૃતિની સુંદર ઝાંખીએ શરૂઆતથી જ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નગરયાત્રા આગળ વધીને આરોગ્ય ચોક અને બાપુના સ્ટેચ્યુ સર્કલ પર પહોંચી, જ્યાં તમામ અશ્વો દ્વારા શિસ્તબદ્ધ રીતે રાઉન્ડ પૂર્ણ કરવામાં આવ્યો. આ દ્રશ્યોએ અશ્વ સંસ્કૃતિની શિસ્ત, તાલમેલ અને ગૌરવભર્યા વારસાને સ્પષ્ટ રીતે ઉજાગર કર્યો. ત્યારબાદ નગરયાત્રા ધીમે ધીમે માર્કેટ ચોક તરફ આગળ વધી હતી. માર્કેટ ચોક પુલ પરથી પસાર થતી આ ભવ્ય અશ્વ નગરયાત્રાએ સમગ્ર વિસ્તારને ઉત્સાહ અને ગૌરવથી ભરી દીધો હતો. અશ્વોની શિસ્તબદ્ધ ચાલ, સજાવટની ભવ્યતા અને લોકોની ઉમટી આવેલી ભીડ એક અનોખું દ્રશ્ય સર્જી રહી હતી. આ અદ્ભુત ક્ષણોને આધુનિક ડ્રોન ટેકનોલોજી દ્વારા આકાશી દ્રશ્ય રૂપે કેપ્ચર કરવામાં આવ્યા હતા. ઉપરથી લેવાયેલા દ્રશ્યોમાં અશ્વ નગરયાત્રાની ભવ્યતા, શાન અને પરંપરાનો સંગમ સ્પષ્ટ રીતે નજરે પડતો હતો. આ આકાશી દ્રશ્યો દરેક દર્શક માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. માર્કેટ ચોક ખાતે મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં અશ્વો દ્વારા વિવિધ કરતબો અને અદ્ભુત કુશળતાના પ્રદર્શન કરવામાં આવ્યા હતા, જેને જનતાએ ભારે ઉત્સાહ અને તાળીઓ સાથે આવકાર્યા હતા. રાજ્યસભાના માનનીય સાંસદ અને વાંકાનેરના મહારાણા રાજ સાહેબ શ્રી કેસરી દેવસિંહજી ઝાલા સાહેબના આગમન પ્રસંગે વાંકાનેરની જનતાએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું. આ ભવ્ય અશ્વ નગરયાત્રામાં વિવિધ જાતિના અશ્વો, પરંપરાગત સજાવટ અને લોક સંસ્કૃતિની સુંદર ઝાંખી જોવા મળી હતી, જે વાંકાનેરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરને સુંદર રીતે ઉજાગર કરતી હતી. નગરયાત્રા ત્યારબાદ ચાવડી ચોક તરફ આગળ વધી, જ્યાં પરંપરા અને ઇતિહાસ એક સાથે જીવંત બન્યા હતા. ચાવડી ચોક ખાતે અશ્વોની શિસ્તબદ્ધ ચાલ અને નગરજનોની ઉમટી આવેલી ભીડે દ્રશ્યને વધુ ભવ્ય બનાવી દીધું હતું. ત્યાર પછી નગરયાત્રા મેઇન બજાર તરફ આગળ વધીને બજારના દરેક માર્ગમાં ઉત્સાહ અને આનંદની લહેર ફેલાવી રહી હતી. બંને બાજુ ઊભેલા નગરજનો અશ્વ નગરયાત્રાને પુષ્પવર્ષા અને ઉત્સાહ સાથે ભાવભેર આવકારી રહ્યા હતા. એક અશ્વસ્વાર અશ્વ પર ઊભા રહી નૃત્યસભર અંદાજમાં અદ્ભુત કરતબોનું પ્રદર્શન કરી રહ્યા હતા, જે દ્રશ્યે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આગળ વધતી નગરયાત્રા ગ્રીન ચોકમાંથી પસાર થઈ સ્ટેશન રોડ પર પહોંચી, જ્યાં સમગ્ર વિસ્તાર ઉત્સવમય વાતાવરણમાં ફેરવાઈ ગયો હતો. ત્યારબાદ નગરયાત્રા નેશનલ હાઈવે જકાત નાકા તરફ વળી અને ત્યાંથી ફરી પરત રણજીત વિલાસ પેલેસ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે પૂર્ણ કરવામાં આવી હતી. આ ભવ્ય અશ્વ નગરયાત્રાએ સમગ્ર વાંકાનેર શહેરમાં ઉત્સાહ, આનંદ અને ગૌરવનું વાતાવરણ સર્જ્યું હતું અને 17મા કામા અશ્વ શોની પરંપરા, શાન અને ઐતિહાસિક ગૌરવને ભવ્ય રીતે ઉજાગર કર્યું હતું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને લિયાકતબાદી પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં, જેથી આવા જ ભવ્ય અને રસપ્રદ વિડીયોઝ આગળ પણ સતત આપ સુધી પહોંચતા રહે.